ખાલી યાદ કરવાનું. આપણે સાથે મળીને આપણી શાળાને સ્વચ્છ, શિસ્તબદ્ધ, હરિયાળી અને પ્રેરણાદાયી સ્થળ બનાવીશું. આપણે શાળાની સંપત્તિ, સંસાધનો અને શાળાના સમયગાળાને રાષ્ટ્રીય સંપત્તિ ગણીશું. તેનું રક્ષણ કરીશું અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું. આપણે શાળામાં એવું વાતાવરણ બનાવીશું જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં હોય. આપણે સૌ સંભાવ સાથે શીખવા અને શીખવવાના માર્ગ પર આગળ વધીશું. આપણે શિક્ષણને માત્ર જ્ઞાનના સાધન તરીકે નહીં પણ ચારિત્ર્ય નિર્માણ, સ્વવિકાસ અને સમાજ સેવાના માધ્યમ તરીકે સ્વીકારીશું. આપણે શાળાને ફક્ત એક સંસ્થા તરીકે નહીં પરંતુ સંસ્કાર, સેવા અને સમર્પણનું તીર્થ માની એનું ગૌરવ વધારવા સતત પ્રયત્ન કરીશું. થેન્ક યુ.